નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। અમદાવાદના દસક્રોઈમાં ચાવલજ ગામના ખેતરમાં એસએમસીની રેડ, વિદેશી દારૂની બોટલો સાથે 3ની ધરપકડ કરાઈ। અમદાવાદમાં 14 વર્ષની દુષ્કર્મ પીડિતાને 26 સપ્તાહનો ગર્ભપાત કરાવવાની મંજૂરી, ગુજરાત હાઈકોર્ટનો માનવીય અભિગમ જોવા મળ્યો। અમદાવાદના વસ્ત્રાપુરમાં નશામાં ધૂત કાર ચાલકનો આતંક, રોંગ સાઈડમાં કાર હંકારી 2 રાહદારીઓને અડફેટે લીધા। ગુજરાત વિધાનસભામાં આજે સમાન નાગરિક સંહિતા બિલ રજૂ કરાશે। ગાંધીનગરમાં 2 સર્કલ પાસે 20 લાખ રૂપિયાની ઉઘરાણીમાં જાહેરમાં ફાયરિંગ, 1 ઇજાગ્રસ્ત બન્યો। ઓઇલ ગેસ સંકટ વચ્ચે સીએમ અને ડેપ્યુટી સીએમના કાફલા હેલિકોપ્ટરના ખર્ચ સામે ઉઠ્યા સવાલો, મંત્રીઓના ઘરે ડિનર પાર્ટી જોવા મળી। અમદાવાદમાં સરકારની અપીલની અસર નહીં, પેટ્રોલ ખૂટવાની અફવા વચ્ચે અમદાવાદમાં આજે ફરી લાંબી કતારો જોવા મળી। ઈંધણ અછતની અફવા વચ્ચે છોટાઉદેપુરમાં હંગામો, સંખેડાના પેટ્રોલ પંપ પર લાઇનમાં ઊભા રહેવા બાબતે યુવકો બાખડ્યા। અમદાવાદના વાસણામાં ગત મોડી રાત્રે લોહિયાળ ખેલ, બહેનની નજર સામે જ ભાઈની કરપીણ હત્યા કરાઈ। પેટ્રોલમાં 20 નહીં 30% ઇથેનોલ ભેળવવું જોઈએ, ડીઝલમાં પણ શરૂ કરો બ્લેન્ડિંગ, એઆઈડીએનો ગડકરીને પત્ર મોકલાયો। મિડલ ઈસ્ટ યુદ્ધ લાંબુ ખેંચાયું તો ગંભીર દુષ્પરિણામ આવશે, રાજ્યસભામાં પીએમ મોદીનું સંબોધન જોવા મળ્યું। ગુજરાતના અનેક શહેરોમાં પેટ્રોલ પંપ પર લાંબી કતારો, મુદ્દે વિધાનસભામાં હોબાળો, વિપક્ષના સરકાર પર પ્રહાર જોવા મળ્યા। સુરેન્દ્રનગરના ઝાલાવાડમાં પેટ્રોલ પંપ ઉપર વાહનોની ટાંકીઓ ફૂલ કરવા માટે ભારે ઘસારો જોવા મળ્યો। સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનું વર્ષ 2026-27નું ₹757 કરોડનું બજેટ રજૂ કરાયું। અમદાવાદમાં સરકારી વીજ મથકોમાં ઉત્પાદન ઘટાડે ખાનગી કંપનીઓને લાભ, વીજ ખરીદીના કરારોમાં ખાનગી ફેરફારથી પ્રજા પર બોજ થયો। ભાવનગરમાં ઇન્ડિયા હાઉસના ઉબેદ બંધુઓ પર આર્મ અને પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધાયો। સુરેન્દ્રનગરના દસાડામાં તોફાની માવઠાથી થયેલા નુકસાનનું વળતર ચૂકવવા માંગ કરાઈ। ભાવનગરમાં કાલે તરસમિયા ફિલ્ટર હેઠળના 25થી વધુ વિસ્તારમાં પાણી વિતરણ બંધ રહેશે। સુરેન્દ્રનગરના બગોદરામાં ભોગવો નદીમાં કેમિકલ વેસ્ટ ઠાલવનાર ટ્રક ચાલકની અટકાયત કરાઈ। વડોદરામાં પેટ્રોલ પંપો પર પોલીસનો પહેરો, અફવાઓથી ન ગભરાવા લાઉડસ્પીકર દ્વારા કરાઈ અપીલ। ભાવનગરમાં મહિલા બુટલેગર સહિત 5 અસામાજિક તત્વોના મકાન પર બુલડોઝર ફરી વળ્યા। સાણંદના ચાચરાવાડીમાં કેમિકલ યુક્ત કચરો સળગાવતા હવાની ગુણવત્તા કથળી। ભાવનગરમાં ઈંધણને લઈને અફરાતફરીનો માહોલ, પેટ્રોલ પંપો પર લાંબી લાઈનો લાગી। આણંદમાં ઇસ્કોન કોમ્પ્લેક્સમાં પાર્કિંગ સુવિધા માત્ર નામની, રસ્તા પર વાહનોની લાંબી કતારો જોવા મળી। આણંદમાં ચલાલી ગામે મૃતક પુત્રની જન્મતિથિની ઉજવણી વેળાએ હિંસક જૂથ અથડામણ થયું।